જંબુસરના ઉમરા ગામે છેલ્લા 25 વર્ષથી નર્મદા કેનાલમાં પાણી નહીં આવતા ખેડૂતોને ખેતીની સિંચાઈ માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે વરસાદી પાણીથી ખેતી કરતા ઉમરા ટેલ માઇનોર કેનાલ તો બનાવેલી હતી, પરંતુ પાણી ન આવતું હતું। આ બાબતે ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરી હતી। નર્મદા નિગમના અધિકારીઓએ ફક્ત આશ્વાસન આપતા પરંતુ કોઈ પણ કાર્યવાહી થતી ન હતી। જોકે આ બાબતે ગામના સરપંચ એસી મોરચા ભરૂચ જિલ્લાના ઉપપ્રમુખ જયેશ ક પરમાર તથા કલ્પેશ ઠાકોર તેમજ ગામના ખેડૂતો દ્વારા ધારાસભ્ય ડી.કે. સ્વામીને રજૂઆત કરવામાં આવી। ધારાસભ્ય સરકારમાં રજૂઆત કરતા કેનાલમાં કામકાજની મંજૂરી મેળવી નર્મદા નિગમના અધિકારીઓ સાથે મીટિંગ યોજી વહેલી તકે નહેરમાં પાણી છોડવા માંગ કરવામાં આવી હતી અને પાણી લાવવામાં સફળ થતા નહેરમાં નર્મદાના નીર આવતા પુષ્પોથી વધામણા કર્યા અને 25 વર્ષે નર્મદાના નીર આવતા મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી। ધારાસભ્ય ડી.કે. સ્વામી તેમજ નિગમના અધિકારીઓનો આભાર માન્યો હતો। અમારા આ નહેરનું લગભગ ઘણા વર્ષોથી પાણી આવતું જ નહોતું, પણ આજે અમારા ડી.કે. સ્વામીના ગામજનો દ્વારા રજૂઆત કરી, એમાં અમારા જયેશભાઈ દ્વારા 2 વાર ગાંધીનગર બી ગયા। એમના થકી આજે અમારા ગામજનોના યથા પ્રયત્નો દ્વારા આજે અમારા માઇનોર નહેરમાં પાણી આવ્યું છે, એમાં અમારે ડી.કે. સ્વામીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ગ્રામજનો તરફથી પણ ડી.કે. સ્વામીનો આભાર। અને 24 વર્ષ પછી નહેરમાં પાણી આવ્યું છે અને સાહેબોનો બી ખૂબ ખૂબ આભાર। 24 વર્ષ પછી આવ્યું, તમને કેટલો આનંદ છે આની અંદર? બહુ આનંદની વાત છે, કેમ કે ખેડૂતોને ચોમાસા પછી પાણી બધો પાક સુકાઈ જતો, હવે પાકને જીવનદાન મળશે, એટલે અમારી માટે ગામજનો ડી.કે. સ્વામીનો ફરી દિલથી ખૂબ ખૂબ આભાર।